નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલન કેલરની 146મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં અંધજનોને જીવન જરૂરી કીટ અને સાધનોનું વિતરણ કરાયું. હેલન કેલર એક અસાધારણ અમેરિકન લેખિકા અને સામાજિક કાર્યકર્તા હતા. માત્ર 19 મહિનાની ઉંમરે દ્રષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવવા છતાં શિક્ષિકા એન સુલિવાનના માર્ગદર્શનથી તેઓ સ્પર્શ ભાષા અને બ્રેઇલ લિપિ શીખ્યા. તેઓ સ્નાતક BA થનાર વિશ્વના પ્રથમ અંધબધિર વ્યક્તિ હતા. તેમણે આજીવન વિકલાંગોના અધિકારો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. શહેરની નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિખ્યાત મૂકબધિર અને અંધાપા સામે ઝઝૂમીને પ્રેરણારૂપ બનેલા હેલન કેલરની 146મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા અંધ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સહાય અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટિહીન ભાઈ બહેનોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવા રેડિયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આત્મનિર્ભર બનીને લારી ગલ્લા ચલાવતા કે વજન કાંટો લઈને બેસતા અંધજનોને રોજગારીમાં સરળતા રહે તે હેતુથી દાતાઓના સહયોગથી વજન કાંટા અને ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ લાભાર્થીઓ માટે જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હેલન કેલરે સમગ્ર વિશ્વમાં અંધ અને દિવ્યાંગોના ઉત્થાન માટે જે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે તેનાથી પ્રેરણા લઈને આપણે સૌએ પણ સમાજના આવા વંચિત અને દિવ્યાંગ વર્ગોની વહારે આવીને થોડું ઘણું યોગદાન આપવું જોઈએ. સંસ્થા આગામી સમયમાં પણ આવી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તેમ એમણે ઉમેર્યું હતું. કેલર એક વિશ્વ પ્રસિદ્ધ વક્તા અને લેખિકા હતા. તેઓએ તેમના લોકો વિશે પ્રેરક ભાષણ આપવા માટે 25 દેશોની યાત્રા કરી હતી. 1915માં તેમણે હેલન કેલર ઇન્ટરનેશનલ સંગઠનની સ્થાપના કરી. કેલરે કીધું હતું, સક્રિયતા માટેની પ્રેરણા તેઓનો મુખ્ય રૂપે અંધ અને વિકલાંગોની ચિંતામાંથી આવી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલન કેલર જે એક બ્લાઇન્ડ અને બધિર હતા તેમનો 165મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે તથા અંધજનોને રેડિયોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. અને દાતાઓ દ્વારા જે અંધજનો લારી ગલ્લા ચલાવે છે અથવા વજન કાંટો લઈને બેસે છે જેનાથી એમને રોજગાર મળી રહે તે માટે તેમને વજન કાંટાનું તથા જે લોકો લારી ચલાવે છે તેમને ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને એના પછી દાતાઓ દ્વારા જમણવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બધા લોકોએ આવું બધું કરતું રહેવું જોઈએ જેનાથી આવા જે લોકો છે અને આજે તો સ્પેશિયલી એમનો જન્મદિવસ છે જેમણે બ્લાઇન્ડ અને અંધજનો અને વિકલાંગો માટે એટલું બધું વિશ્વભરમાં કામ કર્યું છે તો આવું આપણે પણ થોડું બહુ કરવું જોઈએ.